हेलो 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 ठीक सब हेलो 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 सब हेलो खरेखर मित्रों आज ત્રાજપર ગામના પાદરની માલિપા જેને કહેવાય માં મેળવી પણ આ તો વિહામાની મેળવી મેરડી કળયુગની મહામાયા ભગવતી જાહેર જોગ માયા એવા આમ ક્યાં माँ भगवती माँ जोग माया देवी डाक डमरू वारी तणवा खड़ा तरहुल वारी भगवती माँ भेड़िया वाले ये आई माँ उगता ना झंडा नी देवी माँ मेरड़ी प्रभात ना पौरनी देवी माँ मेरड़ी पण आजे जे आपणे आ जगह माथे जे मां भगवती माताजी नु जे आज आ मांडलू छे ई एक विहामानी मेलडी अने भगवान माताजी आ एक मां मेलडी एवा छे घणाय ने आपणे बधाय ने हव हव ना खोडमां मेलडी पूजाता होय घणा बधा लोको आपणे बधाय मेलडी माने पूजीशी ई आपणा पाहे माताजी नर निवेद लिए छे आपणा अनेक प्रकारना काम करे छे अने मां भगवती आपणा दखमा भाग लेवा वाळा पण मां भगवती मेलडी कदाच एवा है आजे बेटा जेने 33 करोड़ देवीओ कहेवाय एमानी हूँ तो मेला महाणनी मेलडी चंद्रपा महाणनी मेलडी साधना ने मेलडी जेने शमशान में मालिपा साधना करी होय ई आ मेलडी बधी देवीओ छे ने भाई ये आपणे जीवी ત્યાં સુધી આપણે એને કાંઈ દીવો નારિયેળ દઈ પણ આ મેરડી એક એવા છે અને આ ગામો ગામ હોય અહીંયા કેવું નથી વિહામો હોય ત્યાં મેરડી હોય ગાનો ગોંદરો હોય ત્યાં વિહામો હોય વિહામે મેરડી આ મેરડી હુआ પછી માણસ પાસેથી જે 4 નારિયેળ છે ને આ મેરડી 4 नारियल अपने जे વધેલી સિદ્ધિ આ મેળવી तो ई भगवती जोग माया माताजी ना स्थानिक ની અંદર આજે આપણે બધા ભેગા થયા છીએ અને
રાજ પર ગામ સર્વ સમાજ મળી અને 12 મહિને ને દર 12 મહિને એક વખત આ મા ભગવતીનો ઉત્સવ કરે છે. આમાં કોઈને કાંઈ માનતા હોતું નથી, પણ આપણને બધાને મા ભગવતી યાદી આપે છે. બાપ તો અરે માતાજીના ભુવા બધા છે આ બાજુ અને આવું જ પડશે. આયે નાયે એ વાતે આવું તો પડશે. એ કરતા અત્યારથી ઓરા બેહો તો મજા આવે. કે આજે માં ભગવતી માં જોગ માયા છે ને એ રત્નાકર શાયર બની અને બેઠી છે. બાપ શાયર હોય ત્યાં વેર હોય અને જ્યાં વેર હોય ત્યાં મોતી હોય અને જ્યાં મોતીડા હોય ને ત્યાં જ હંસલા આવી બેઠા હોય. હાચા મોતીનો સારો આપે ઈ મારી માયારૂ મેરડી મારી વિહામાની દેવી. તો આજે આપણે બધાને ઈ માં ભગવતી જોગ માયા એ માતાજીના ગુણ ગાવાના છે. ભગવતીના ભુવા એને આઈ માં ભગવતી જોગ માયાના પોતપોતાના કુળની દેવી એનો વાયરો આવે એટલે આપણે એને નમન કરવાનું છે, એને પૈસે લાગવું છે, આપણે એને દર્શન કરવા છે. ભલામણ આ મારા મહાન દાતારો તો આપણે ભરતભાઈ એ પ્રોગ્રામની શરૂઆત કરે, માતાજીની રૂડી મજાની જે બોલાવે અને પછી સારી એવી નાનકડી માતાજીની આરતી ગાય અને પછી આપણે ભગવતીઓના દર્શન કરી. બાપ હેલે 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 જી હેલો હેલે ભાવથી માતાજીનો જોરદાર જય જયકાર કરી બોલી વિહામાની મેલડી સર્વે પંચના દે બોલિયા તાજ પર ના ટીંબાની દેવીઓની આ જગત ભોની બોલી ખીલિયા વાળી મેલડી બોલી ખીલિયા વાળી મેલડી
માતની શ્રી ડોરાવાળી મેલડી માતની અને એક આ બાઇકની ગાડીની ચાવી છે જે કોઈની હોય અહીંયા સ્ટેજ ઉપરથી લઈ જજો. જગદંબા માં તું જોગણી હા બાબા હા અમે જપી જે ત્યાં રોજા અખંડ દીવડો તમારો બળે એ માડી પ્રગટ સો મેરી માયા પોયા માડી તમારા મંદિરે ધમકે ગુગડિયા ધૂ માડી તમારા મંદિરે ધમકે ગુગડના નર નારી આવી તમને નમન કરે માતાજી માડી નમે છે મોટા ટાબો ये दीवड़ा जगमग जगमग था दीवड़ा जगमग जगमग था दीवड़ा
આ મિત્રો સામે ઉભેલા જે હંદાઈ ભાઈઓ છે હંદાઈ આલી બાજુ આવતા રહ્યો હા આ બધા એમાં શું રોડ ઉપર રોડ છે ને રોડ એટલે બધા હંદાઈ હંદાઈ વાલભાઈ આલી બાજુ આવતા રહ્યો અને મતી આપજે પણ ભૂલિયા અગસર માણી બતાવે હા ઓ તમારા દિન રાત જે આ તાજપરનો ટીંબો જેના માથે આજ તો માં ભગવતીની દયા છે 52 વીઘાનો બગીચો છે ધારાકર વાડિયું છે પણ સૌ પ્રથમ આ મોરબીના ટીંબા માથે તાજપરના ટીંબા માથે 3 હાકના જે આપણા સુવાડિયા કોડી પટેલ એમનું બંધારણ છે વરાણિયા ઝંઝવાડિયા અને બારૈયા એટલે અમારે દેવજીભાઈ નું એવું કહેવાનું થાય છે કે સૌ પ્રથમ પછી હંદાય આપણે વારા ફરતી માતાજીની ક્ષમા લઈ કારણ કે મિત્રો આ તો હંધી વેળાની સાયા છે ભાઈ કારણ યુટ્યુબ ની માલિકા ઘણા બધા આલ્બમ છે હમણે અમે ગાવા વાળા કહી છે મારી તું અમારો વાલો વિહામો પણ આ વિહામો છે ને બાપ અંધાઈથી મોટો વિહામો આ વિનુ ભુવા પણ ધર્મ કોઈ દુબળું નથી મિત્રો પણ જેને જેને ધર્મ હાટું થઈ માની જેને ભક્તિ કરી હોય દેવીની જેને ભક્તિ કરી હોય મારી 500 નાતાની મરુદ દુખિયાના કરનાય મારી સોટીલાના
મારી 500 મારા બાપ ના નબળા ભાગલાની બાપ શું બોલે દુદુકિયાના કરમ ભાગલાની દેવીને મને સાવને પકડો મારો ભાઈ અને આ મને બાબા નાણીની દેવીને મારો પંચ કદાચ હાથ પાળે અને બેટા ડાબી બોલાવું જમણી હોંકારો ન ભણું અને અમારી પંચની જો માયા મેલું ને તેથી મને દાદા નાણીની દેવીને મને સાવણને ખોટ લાગી જાય ભાઈ સાવણને ખોટ લાગી જાય ભાઈ લુટાવા દીધી મારા બાપ નાની બેટા મારા રાજુડા મારા માથે ભાવ રાખ વિશ્વાસ રાખ અને એક દી આ વિશ્વાસી વસ્તીનો જો વિશ્વાસ તૂટવા દઉં તેથી મને દાદા નાની દેવીને મને સાવણને ખોટ લાગી જાય બા બેટા કોઈ લાગ્યું આવી લાગ માંડે કોઈ જાદુ કરો કોઈ વૈદા કરો મારી વસ્તી માથે કદાચ કામણ કરે અને મને ઉગતાની દેવીને મને મેલડીને ટપોરો મારે અને જો ટપોરો હુનો પડવા દઉં ને તેની તો બાપ મને દાદા નાણીની દેવીને મને ખોટ લાગી જાય ભાઈ ખોટ લાગી જાય ભાઈ દરિયાના લોઢની દેવી મારી સિંધુડિયા બેટની દેવિયા અરે બેટા કોઈ આંગળી સીધે અને મને સિંધુડીને હાથ કરો અને બેટા જો તલવારનો વેરો ન લઉં ને તેથી મને દાદા નાણની દેવીને મને સિંધુડીને ખોટ લાગે ભાઈ ખોટ લાગે ભાઈ ધોરી હાડીના હણગારની દીવી એ મારી સહે સ્વારના નાકાની દીવી મારા બાપા નાથડાઈ પુગની દીવી આય મારી સંખલ પરના ટોડાની દીવી કે બેટા જો મારા થાપામાં ખોટ પડવા દઉં ને દીદી તો મને બેસરીના નામનો સાડીઓ બાંધજો ભાઈ અને બાપ જેના આઈસરે બેઠા છે ભલા માણસ જેના ખોડાની માલિકા આનંદ કરી રહ્યા છે અને એ કદાચ આ તાજ પર ગામનો ધીંગડો ધણી થઈને મારી વિહામાની મેરડી બેઠી હોય અને બેટા આ જગ્યા માથે
મારા માથે ભાવ રાખો, વિશ્વાસ રાખો. અને મને વિહામાની મેલડીને કોઈ દુખીઓ ટપોરો મારે બેટા, અને આ જગ્યા માથે કોઈ રોતા રોતા આવે, એ રોતાને જો દાંત નો કઢાડું ને ત્યારે તો મને વિહામાની મેલડીને ખોટ લાગી જાય ભાઈ. હા મારી આ હા મારી આ સુખમાં ભલે સાયબી સુખમાં ભલે સાયબી દુઃખમાં ભલે સુખમાં સાંભળે સાયબી દુઃખમાં સાંભળે માં ને બા. જેને આ બે નાખ્યા હોય ધરતીએ ઝીલા હોય ભાઈ. બાળાપણની માલિકા માવતરે માયાની લીધી હોય, કારણ કે જેથી દાદા લખડિયા ઉપર હેરું મનાણું રાજનું તેડું આવ્યું હતું ને ભાઈ, કોઈ નતું. 10-12 વર્ષની ઉંમર અને દુઃખ પડે ને દેવ તય જ સાંભળે છે ભાઈ. રાજનું તેડું આવ્યું, મારી માં રહ્યા પુકાર કરે કે માં લખડીયાની દીવની ટપોરો મારમાં અને બેટા જગત માયા મેલી દીએ, અને અમારા લખડીયાની મેલીની જે સોગડીયું શેઠી જાવ ને તેથી મને સોટી લેવી દીવીને ખોટ લાગી જાય ભાઈ. દાદા લખડિયાની દીવીને ખોટ લાગી જાય ખોટ લાગી જાય.
લખડિયા તારી દેવી જોવી છે અને તઈએ દાદા લખડિયાને ઓરતો થયો ક્યાં ગઈ મારી યુગતા નાદ ડાલી દેવી આ મારી નામી બાળકી મારી યુગતડી મેરડી મને લખડિયા રેવા દે મન સાખો પડતો નહીં અને આ વઢવાણના વાંધાવે વાદ માંડ્યો છે પણ એક દીજો એનો વાદ પૂરો પડવા દઉં ને તેથી મને લખડિયાની મેલડીને ખોઈ લાગે ભાઈ મેલડીને ખોઈ લાગે ભાઈ મારી નવ ઘડના ને જાની દીવી મારી માટેલ નામે માની દીવી મારી માં ખોડિયા મારી માં ખોડિયા મારી તૂટેલા વેલાલી ખંડાળ નારી મારી માજિયા મેળાની માગનારી મને ઘોડિયાલ માથે વરોહો રાખો અને જો આપે ખબરું લેવા ન આવું ને તેરી મને માટલિયા વાળીને ખોઈ લાગી જાય ભાઈ મારી પ્રાયના માંડા આ મિત્રો રોડ ઉપર ઉભેલા હંધાય વડીલો ભાઈઓ હંધાય ને વિનંતી છે કે હંધાય બને હેઠે બી જાવ ભાઈ આલીકોર ઘણી જગ્યા છે આવતા રહ્યો રોડ ઉપર વાહનની અવર જવર ચાલુ હોય એટલે બને ત્યાં લગી હંધાય જગ્યા મળે હેઠા બી જાવ મેરડી માનો આમ ફોટો તો દેખાવો જોઈએ ને શું આમ કરો આ તો હદી એની માયા છે ભાઈ ધર્મ રીજે ને તો રાજા બનાવે એની માથે મીઠી મેર થાય ને ભાઈ રૂઠે દીએ દીકરા ને રૂઠે લીએ રાજ પણ કમાય આજે તો જંજવાડિયા પૂરના મોરબીની જગ્યા માથે આમ જોવો તો વાડિયું રસી ગઈ છે પણ પ્રાયની જગ્યા માથે મારો બાપ નાથડો અપંગ માં લાડુ દીદી આટલા ભાઈઓ નતા નહીં વાયુ નહીં હગુ નહીં કાકા નહીં કટમય મારી દીદી મિત્રો જગતમાં કહેવાય છે ને કે દેવી તો તઈ સાંભળ્યો આજ આપણા માથે દુઃખ પડે ને
બાપના દીકરાને કઈ હગાને કઈ ભાઈઓને કઈ પણ મારો બાપ નાથનો અપંગ એકલો તો કેને કીએ રાતા દેવી આવી આપની દેવી મને સગડીએ ની દેવીને તપોરો મારો અને એક દી આ વિહામાની મેલડીએ આ કદાચ આ હંસલાનો મેળો ભેગો થયો છે ને પણ બેટા જો કંકુનો લેખ નો લખી દઉં ને તેથી મને નાથલા આપની દેવીને ખોટ લાગી જાય સીધી જાતી ની મારા બાપ સગનિયાના વિવાહની ના લોટલી દીદી બરી તેલી પડાઈ ખબર નારી અરે બેટા મારી વસ્તી સામે આગરી સી છે પણ જો હવા મેલની નાગણી નો બનું ને ફિર મને પ્રાય વાળી મેલડી ને ખોટ લાગે ભાઈ જેને 20 વર્ષની જેલું છપાણી હોય અને મને જેઠિયા બાળાની દીવીને મને પ્રાય વારીને હાથ કર અને જો વગર નાણાનો વકીલ નો બનું ને તેની મને મેલડીને ખોટ લાગે ભાઈ મરી ધોરી હાડી ના સહે સુવારના ના કાલી દીવી એ મારી જુલા પરી મરી માં બેસરી તનવારી ગામ વાલી મરો દુખિયા માણસ નો મારા બાપ ભેરુ રામજી જગતમાં મિત્રો
ભાઈની માલીવા જઈએ ભાવ ઘટે, હગાની માલીવા હગવટ ઘટી જાય, જગતની માલીવા જઈએ કોઈ આરો મોરી તઈ કરમ ભાગલાની દેવી માથે ઓરતો થાય મારા બાપ બેરિયાની દેવી માથે માં જગત્યા માયા મિલી દીદી વગી પાણી મેલી જો પલવાર સેટી જાવને તે જ મને ભેરુ રામજીની દેવીના ખોઈ લાગી જાય બા દેવીના ખોઈ લાગી જાય બા મારી કરિયાત નબળો નિહાકો નાખશો નહીં અને જો આ જાયલું બાવડું મેલી જો પલવાર શેટી જાવ ને ઘેરીની જીવીને ખોઈ લાગી જાય ભાઈ એની જીવીને ખોઈ લાગી જાય ભાઈ ધરા ધરાની દેવી મારી માં ખોડિયા મારા બાપ રામલીલા ને જે જગત પિત્ત નો રોગ થયો ને દોષી ભુવા પાઈએ જાય આહુડા પાડે પણ કોઈ એનું આહુડું લૂયું નહીં ભાઈ પછી મધરી રાતે પોતાનો બાવળિયો આ બેલાની જગ્યા માથે દાનડા પાયા દઈ ઉભી રે મરી ગતડી મેલડી મરી બાવા આલલ્યા મારા દાનડા મારા નામજી લાલો ઈ જગત પીત મંડાળવા બરદી કિનારી એટલું નહીં પણ આજ પણ એ ટીમે કોઈ દુખી આવી અને આહુડું પાડે અને જો દુખિયાનું દુખ ઈ નો જ આવને તેથી મને મેલડીને કોઈ લાગે ભાઈ મેલડીને કોઈ લાગે ભાઈ મની સંખલ પરદા ટોડાલી દીદી મારા બાપ જીઠિયા બળાલી દીદી क्या मेरा थमा कुछ बढ़वा देती नहीं
મારા બાપ લખડિયાની બનાવેલી મારી સુશીલા ના સણિયાની દીવી એ મારા કરનાર ખોલિયા મારા કરનાર ખોલિયા જગતની માલીવા કળ વિનાનું ઘર નથી ભાઈ દયા આવે ને કળની દીવીની દયા આવે જગતને દયા ન આવે કારણ દાદા લખડીયાની દેવીમાં રહ્યા ના પોતાની દેવી કદાચ આવા 100 મહિનાના પહોળાના બાવડા જાયલા હોય બેટા અને તે વધેની માલિકા ગયા હોય અને વધેની ઘડીઓ માથે જઈને દુઃખ પડે મારી વસ્તુ મને દાદા લખડીયાની દેવીને હાથ પાડો મરી યુગતાના જાજુડી જાપડી નુરિયા મહાણી ના લાગની જાજુડી જાપડી નુરિયા મહાણી જેવા કોઈ જાદુગરા વૈદાગરા દાદા લખડીની દેવી પણ મેળવીને બતાવો ભાઈ મરી ગળધરા ધરાની દીવી માં ખોડિયા દીવી માં ખોડિયા હાલો ને જોવાને હાલો ને જોવાને એમાં મને હાલો ને જોવાને
પૈસા થવાના છે જે ગોર થાય છે તે બધી ગોર કાંઈ અમારે લઈ જવાનું નથી પૈસા અહીંયા આ વિહામે માતાજીના મંદિરમાં પણ વપરાવાના છે એટલે જ્યાં તમને ભાવ થાય પ્રેમ થાય ત્યાં ભાવથી હદાય ભરાવજો
ગિરનારી ભાઈ ભાઈ એ ભમરી આકાશ માર્ગે ઉડી રે જય વિહાબાની મેલડી જય વિહાબાની મેલડી જય વિહાબાની
ખરેખર મિત્રો ભારતની સરહદ માથે બેઠી છે મારી માં હિંગળાજ અને બાપ જગતની અંદર જ્યારે આપણી તમામ શક્તિ પૂરી થાય ને મિત્રો આપણી શક્તિ જ્યારે કામ ન કરે ને આ શક્તિ ત્યારે જાગૃત થાય છે કારણ કે જેના કુળની માલિકા ભલામણા હિંગળાજ જેવો ધણી બેઠો હોય મારા દીકરા મારા લાલુ તે વધીની માલિકા મારું નામ લઈને આયલો જા અને કોક દી વહુની વેળા પડે તેથી મને દાદા નાયણની દીકમાંથી સુરતા માનતી બેટા અને જો પાખડીનો તાર નો માંડું તેથી મને હિંગળાજને ખોઈ લાગી જાય ભાઈ છૂટી એ સાડી ગાલી મારું દુબરું પાણી છે અરે બેટા એકલ છો ને પણ એકના જો 51 નો કરી દઉં ને હા ભાઈ बेटा कोई भूमि कोई कभूमि અને હાથ ગામના મેલા મહા ફરતે ભૂતડા લાવો લાવો ખાવ ખાવ કરે મને દાદા નાયણની દેવીને મને મેલડીને તપોરો માર બેટા મરીને વગડવાની જાની ધરાની ફોન મે માસલિયું જેદી હોબળ દે કેવર દિયા પચાલ માથે એ મારી મારે પાપલે પરી પ્રિકટા પણ કદાચ 60 વર્ષની જડું વરી ગઈ હોય અને કદાચ મને ખોડિયાલ પાસે કોઈ માંગણી માંગે અને બેટા જો હુકલ ખોડસા લીલા ન કરું ને તેથી મને ખોડિયાલ ને કોઈ લાગે ભાઈ ખોડિયાલ ને કોઈ લાગે ભાઈ ખોડિયાલ ને કોઈ લાગે ભાઈ મેરી પાવાની દેવી મારી ગઢ પાવાના રાજની કાળી મંગળલા વિરાગની દીવી મારો કાળનો મહાકાળ જેના કુળની માલિકો મારો કારુણી જેવું ધણી બેઠો હોય અને બેટા ઈ કુળ સામે જેથી કોઈ વીણી નજર કરે અને જો કાળોતરી નાગણી બની અને મારી વસ્તીનો જો હિસાબ ન કરી લઉં ને મને કારુણીને ખોટ લાગી જાય ભાઈ
રેવા દે હતી રેવા તું માનતી નહીં વળી આમ તો જો આજ આ વિરામાની મેરડીએ આજ કદાચ તને ટપોરો મારે દાદા નાણીની દેવીને અને કોઈ મારો પંચ માંગણી માંગે અને જો માંગણી પૂરી ન કરું ને તો દાદા નાણીની દેવીને ભોગ લાગી જાય ભાઈ મરી ભાવ સરના કર્મ ભાગલાની દેવી મરી માં પેલા ખોટું ખોટું હાક બહુ લીધી કા નાના હતા તે બે ભાઈ બધા હતા એ બે હું સાહેબ હું કલ્પલિયા વગર પણ આ તો દેવીની દયા થાય ને ભાઈ જગતમાં મિત્રો 52 પાણાનો સોપડો હોય ને શબ્દ બહુ સમજ્યા જેવા છે પધારો પધારો 52 પાનાનો સોપડો હોય એમાં કોક જાહલ પાનું હોય પણ જાહલ પાણી જદી કરની દેવીના હાથમાં આવે ને ભાઈ બાપ એક દિયા જાહલ પાણી હતું મારા દાદા નાથડા પગની બા આ તાજ પર ના ટીબા માથે મરી આ તાજ પર નો ટીબો એકલ ઝાડવું હતું બાપ બે હવે અમારે આ સામજી કાકા પોતાના 7 દીકરા જીના જીના પહોળા હતા ભાઈ ગરીબી શું છે દુઃખ શું છે ને એ આ પહોળાને ખબર છે પણ આજ મારા બાપ નાથરા અપગની દેવીને અને દાદા સગડીયાની દેવીને આ નબળું પાણીયું હાઈબ્રું કે મારા સામલા એક દી તારા હાથ પહોળાનો તો ધીગડો ધડી નો બની જાવ ને તેથી તો મને નાથરા અપગની દેવીને કોઈ લાગે ભાઈ અપગની દેવીને કોઈ લાગે ભાઈ વસ્તીના આંખની માલીમાંથી આહુડા પડ્યા છે ઓ ભાઈ અરે બાપ આ પહોળા રોવે છે ને પણ એક દી આ મોરબીની જગ્યા માથે જો હથેળીની માલી પર રમાડું નહીં ને તેની મને નાથડા અપગની દેવીને કોઈ લાગે ભાઈ અપગની દેવીને કોઈ લાગે ભાઈ
માયા આજ કદાચ આ લીલા લેર કરતા હોય ને મારા વાલિયા મને સિંધુડી માથે ભરોહો રાખ અને એક દી તું માય અને જો તારી માંગણી પૂરી ન કરું ને મને દરિયાના લોટની જીવીને ભોજ લાગી જાય અરે બેટા એક દી તારો ઝઘડું સા શેઠિયો હું સિંધુડી હું રણની દેવી બનું આપણે મરી યુગતાના નાની દેવી મળે આ પહુડાને શેનું જોર છે કે કદાચ અમારા બાપ જેઠિયાની દેવી અમારા પહુડા રહ્યા ને એના સામે કોઈ આંગળી સીધે અને બેટા જો હવા વેતની નાગણી બની ડહ નો કરી લઉં ને તેથી મને પ્રાય વારી બની મેલડી ને કોઈ લાગી જાય ભાઈ મેલડી ને કોઈ લાગી જાય પણ મને લૂટાવતી ની ઓશિયારા બનાવતી મારા બાપ સગની આલી પાઈકુ વિનાના પહુડા છે ઓ ન્યાય દેશની માલી પાલી લૂટાવતી જોઈએ મારા બાપ જેઠિયાની મારા બાપ સગનિયાની આજે આવો આનંદ છે એટલે આપણો ધણી આપણો કોરટ કાયદો હુકમ બધુંય માં મેલડી કઈ માં સીધોઈ કઈ ઈ છે એટલે મેલડી માં હુકમ નો હકદાર માતું કોરટ ને કીર્તા મેલડી માં હુકમ નો હકદાર તું સો કોરટ ને કીર્તા મેલડી માં હુકમ નો હકદાર તું સો કોરટ ને કીર્તા સમર્થ દૂસરે કાર્ય મનો તું સો માને જય વિહાબાની મેલડી
સિંધોઈ તારે એવું થાય, એવું થાય. માથું ખડમાં પોતી જાય મેરી તારે એવું થાય. સમર દૂસરે તારે સિંધોઈ માની છે એટલે કે હું બે રમે અમારી હું બે રમે અમારી દુનિયાની દીવી હું બે રમે હું બોવાલો માને હું બોવાલો અમારી સિંધોઈ દેવને હું બોવાલો હમરી આકાશ માર્ગે રે હમરી આકાશ માર્ગે રે હમરી બીજી દુઈ વાલે માર બીજી દુઈ વાલે હમરી આકાશ માર્ગે રે વાડીના ભમરા કેલા ભમરા રે કેલા ભમરા રે વાડીના ભમરા વાડીના ભમરા
હા મિત્રો, આ તો મારી વિહામાની મેરડીનો દ્વાર છે ભલા માણસ. એટલે એવું કાંઈ નથી કે 6-7 વાગ્યા લગી કે 8 વાગ્યા લગી પ્રસાદ ચાલુ હતો, પણ અત્યારે પણ પ્રસાદીની સુવિધા છે. જે કોઈ પ્રસાદીમાં કોઈ બાકી હોય તો તમે અહીંયા પ્રસાદી લઈ લેજો, ગમે એને.